આપણા સંપ્રદાયમાં ડુંગળી અને લસણ પર નિષેધ કેમ છે? આ પ્રશ્નનો જવાબ જરૂર આપજો. જો ભાઈ, માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ ડુંગળી લસણનો નિષેધ નથી. સમજાય? માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિષેધ નથી. કાયદા અને કાનૂન તો બધે છે, પણ કોક લાગુ કરે છે અને કોક કરતા. આ સ્વામિનારાયણ સંપ્રદાય આ કાયદો લાગુ કર્યો છે, જ્યારે બીજા કરતા નથી. ડુંગળી અને લસણ ખાવાથી શાસ્ત્રોય બતાવે છે અને આજનું વિજ્ઞાન પણ બતાવે છે, પ્રમાદ વધે, તમોગુણ વધે, આળસ વધે, નિદ્રા આવે અને શરીર ગંધાય. ઘણા એમ કે છે ડુંગળી લસણ નથી ખાતા તોય ક્રોધી છે. ક્રોધીની વાત નથી, પ્રમાદ વધે છે, પ્રમાદ, આળસય વધે, નિદ્રા વધે. પછી બીજું, વૈષ્ણવોમાં પણ ના પાડી છે, ભાગવતમાં ડુંગળી લસણ ન ખાવા. ગીતાની અંદર પણ ભગવાને કીધું તામસી પદાર્થો કોઈ દાડો અમારા ભગવાનના ભગતોને ખાવાની. શિવ પુરાણની અંદર મેં આજ જ બધું ઇન્ટરનેટમાંથી કાઢ્યું હતું, પણ આ લોકો કાગળ લાવવાનું ભૂલી ગયા. એની અંદર ચોખ્ખું લખ્યું છે કે શિવ પુરાણમાં ડુંગળી લસણ ખાવાની ચોખ્ખી ના પાડી છે. જૈન ધર્મમાં ચોખ્ખી ના પાડી છે. તમે નહીં માનો, મુસલમાનના કુરાનમાં પણ ડુંગળી લસણ 44મી આયાત છે, એવું કંઈક લખ્યું છે, ના પાડી. અને ચોખ્ખું કુરાનમાં લખ્યું છે કે જે ડુંગળી લસણ ખાતો હોય એને અમારી મસ્જિદમાં કોઈ દાડો પગ ન મૂકવો. કાયદો તો છે. જેને સત્વગુણ વધારવો છે અને જેને આધ્યાત્મિક થવું છે ને જેને ભગવાનને રાજી કરવા છે ને ભગવાન સુધી પહોંચવું છે, કે આત્માની ખોજ કરવી છે, અને આવું ખરાબ ખવાય જ નહીં. એટલે બધા ખાય છે એટલે એવું માની લેવાનું કે ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય નિષેધ કર્યો છે. અને આપણી માટે તો મોટામાં મોટી આજ્ઞા આપણા બાપની, સ્વામિનારાયણ ભગવાને કીધું નહીં ખાવ એટલે નહીં ખાવાય. સમજાઈ ગયું? એનાથી મોટું બીજું કાંઈ નહીં. મહારાજે કીધું ને નહીં ખાવાનું, એટલે પછી હોનાનું હોય તો નહીં ખાવાનું. ભગવાનના વચનથી મોટું વચન હું? અને એને તો બધું દેખાતું હતું ને, આ કેમ થયું છે ને શું થયું છે, તો એનાથી મોટા તો આપણે નથી. એનાથી મોટા ખરા આપણે? કેમ લાગે? એનાથી મોટા નથી. એટલે એને જે દેખાણું એ આપણને નથી દેખાતું, એટલે એને ના પાડી એટલે આપણે માની લેવાનું. આમાં કોઈને પ્રશ્ન છે ભાઈ? તમતાર છુટ્ટી છે હો. અને જે ડુંગળી લસણ ખાતા હોય તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે અમારા સંપ્રદાય થઈ બહાર છે, તો આપણે બધા હોવાની રીતે માની લેવું. આમ તો ઘણા હરિભક્તને પૂછે કે સ્વામી આમ તો અમે ખાતા નથી, પણ લગ્નમાં જાય ને ત્યારે લોકો નાખે ત્યારે ખાવું પડે છે. એટલે ભાઈ ખાવું પડે? ના રે ના, રામ કયો ખાવું હેનું પડે? હે, ખાવું હોય તો ખાઈ, ભાઈ ખાવું પડતું. પણ આપણને જ અંદરથી ગદગદ્યા થાકતા હોય, ક્યારેક મળી જાય તો વાંધો નહીં.